ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ગયા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1 શરૂ કરેલું હતું અને એમાં આપણે જોયેલું હતું કે સંખ્યાઓ કયા કયા પ્રકારની આવે, બરાબર? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, સમય, અસમય, વાસ્તવિક। બીજું આપણે જોયેલું હતું કે સમય સંખ્યા કઈ રીતે શોધવી, બરાબર ને? તો જે સંખ્યા શોધવાની એ કોની રીતે દેવાનું, ઉપર નીચે ગુણાકાર કરવાનો, એની વચ્ચેની સંખ્યા લખી નાખવાની, આટલું આપણે જોયેલું હતું। અને બીજું થોડા વિધાન સત્ય અને અસત્ય જોયેલા હતા, બરાબર? બીજા વિધાન આપણે સત્ય અને અસત્ય જોયેલા હતા કે ઉપરથી નીચે જાઓ તો બધા વિધાન તમારા સત્ય આવે અને નીચેથી ઉપર જાઓ તો બધા વિધાન તમારા અસત્ય આવે। તો પાછું એમાં થોડું આપણે જોઈ લઈએ। આ કામનું છે, આટલું રહેવા દઉં છું, આટલું ઇરેઝ કરી નાખું। સ્વાધ્યાય 1.2 આ ટોપિક કાઢજો। થિયરી બધી ચલાવેલી છે, બરાબર? એટલે સીધા સ્વાધ્યાય ચાલુ કરી દઈએ છીએ। સ્વાધ્યાય તમારું હોમવર્ક પૂરું થયું ને ત્યાં સ્વાધ્યાય 1.2 હેડિંગ આપી દઈશું। પ્રશ્ન 1, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત જવાબ આપો। નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત જવાબ આપો। પહેલું નંબર 1 શું આપેલું છે? રકમ વાંચો। દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે। દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે। તમે ક્યાં આવ્યા? ઉપરથી નીચે। ફરીથી, દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે। તમે ક્યાંથી ક્યાં આવ્યા? ઉપરથી નીચે। ઉપરથી નીચે આવે તો વિધાન સત્ય, બરાબર? ફરીથી રકમ સવાલ શું આપેલો છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। તો જવાબમાં શું આવશે? ધ્યાનથી યાદ રાખજો, પછી તમારે જાતે લખવાનું છે। તો જવાબમાં આવશે આપેલ વિધાન સત્ય છે। ફરીથી, આપેલ વિધાન સત્ય છે કારણ કે બધી જ અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે। ફરીથી, આપેલ વિધાન સત્ય છે કારણ કે બધી જ અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે। બીજો સવાલ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે, બરાબર છે? ફરીથી, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ m માટે વર્ગમૂળમાં m હોય છે। ચાલો, એટલે શું કહેવા માંગે છે કે બધી સંખ્યાનું વર્ગમૂળ નીકળે સંખ્યા રેખાઓ। તો વિચાર ખોટું છે, કેમ? ધન સંખ્યાનું વર્ગમૂળ નીકળશે, ચલો 0 નું વર્ગમૂળ 0 થઈ જાય, પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી, બરાબર ને? ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી। તો જવાબમાં શું લખવાનું? આપેલ વિધાન અસત્ય છે કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી। ફરીથી શું લખવાનું? આપેલ વિધાન અસત્ય છે કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી। પછી નંબર 3
દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. ત્રીજો સવાલ, દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે. ફરીથી, દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે. નીચેથી ક્યાં ગયા? ઉપર. તો વિધાન કેવું આવશે? અસત્ય. વિધાન કેવું આવશે? અસત્ય. તો હવે લખવાનું, આપેલ વિધાન અસત્ય છે કારણ કે બધી જ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ અસમય સંખ્યામાં થતો નથી. પછી પ્રશ્ન 2. પ્રશ્ન 1 માં સમજ પડી ગઈ ને? પહેલું વિધાન સત્ય, બીજું અસત્ય અને ત્રીજું અસત્ય. ચોથો પ્રશ્ન 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા થાય. જેમ કે વર્ગમૂળ 2 હોય એનું વર્ગમૂળ થાય 1.41 સંખ્યા આવે. વર્ગમૂળ 3 હોય એનું વર્ગમૂળ થાય 1.69 સંખ્યા આવે. આ બધી અસમય સંખ્યા. તો એવી કોઈ તમારા મગજમાં કોઈ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય? તો કે હા. તો કઈ? વર્ગમૂળ 4. વર્ગમૂળ 4 નું વર્ગમૂળ શું થાય? 2. અને લખાય 2 ના છેદમાં તો સમય સંખ્યા. બીજું તો વર્ગમૂળમાં 25. 25 નું વર્ગમૂળ 5. 5 ના છેદમાં 1 લખી શકો, 10 ના છેદમાં 2, 20 ના છેદમાં 4 લખી શકો ને. એટલે બધી કેવી સંખ્યા થઈ જાય? 100. પડી ગઈ સમજ? પ્રશ્ન 1 અને પ્રશ્ન 2. ચાલો એના પછીનો પ્રશ્ન આઈડી છે. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય સમજાવો. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય સમજાવો. વર્ગમૂળ 5 આખો દાખલો તમને કરી દઉં છું, પછી 2 થી 3 દાખલા તમને આ રીતના હોમવર્કમાં આપી છે, તમારે જાતે કરવાના છે. ચાલો રકમ લખી નાખી, બંને તો મારી સાથે કરજો. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. પ્રશ્ન નંબર કયો છે તમારો? પ્રશ્ન નંબર 3. હવે કઈ વસ્તુ લેશો? પેલા હેડિંગ આપી દીધો કે પ્રશ્ન નંબર 3 વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે હેડિંગ આપી દીધું, બરાબર? સમજી લો કે તમારું નોટબુકનું પેજ છે. નોટબુકનું પેજ તો વચ્ચે તમારે રેખા દોરવાની છે. ક્યાં વચ્ચે? યાદ રાખજો, અહીંયા હાંસિયો હોય અહીં નીચે નહીં દોરતા, કારણ કે આકૃતિ છે ને ઉપર બનશે. એટલે વચ્ચે ઉપરથી 10 લીટી તો છોડજો, ઓછામાં ઓછી 10 થી 12 લીટી, બરાબર? હવે આટલી વસ્તુ સાથે રાખજો: પરિકર, પેન્સિલ, ફૂટપટ્ટી. પરિકર, પેન્સિલ, ફૂટપટ્ટી. પડી ગઈ સમજ? થઈ ગઈ વસ્તુ? પરિકર, પેન્સિલ, ફૂટપટ્ટી. રકમ લખી નાખી. હવે નોટબુકના પેજ ઉપર અત્યારે રફ તમારે કરવી તો કરી નાખજો, પણ સાથે કરજો. પછી એવું લાગે તો બાકી નોટબુકમાં દોરી નાખજો વ્યવસ્થિત. અત્યારે તમારે રફ ગણવી હોય તો પણ તમે કરી શકો છો. હવે ઉપરથી નીચે એક રેખા દોરું છું, સંખ્યા રેખા. અમે શું દોર્યું? સંખ્યા રેખા. x x. હવે આ બાજુ આપણે લખીએ, કોઈ પણ જગ્યા પર તમે લખી શકો છો. અહીંયા લખું 0, અહીંયા લખું 1 2. એક મિનિટ ચાલુ રાખો.
એ તમે રેખા દોરો, બરાબર? એ રેખા ઉપર હવે 1 સેન્ટીમીટર લઈને તમે કરશો ને તો દાખલો બહુ તમને આકૃતિ દેખાશે નહીં. એટલે પેલા 0 લખો ને પછી 2 સેન્ટીમીટર, કેટલા સેન્ટીમીટરે? 2 સેન્ટીમીટરે પેલા 0 લખો, પછી 2 સેન્ટીમીટર છોડીને 1, 2 સેન્ટીમીટર છોડીને 2, પછી 2 સેન્ટીમીટર છોડીને 3, 2 સેન્ટીમીટર છોડીને 4. પડે સમજ? આવી રીતે 2 સેન્ટીમીટર છોડીને કરી નાખો. ના બધું માઈનસ સંખ્યા છે, એકાદી માઈનસ, બરાબર? પડી ગઈ સમજ? થઈ ગયું. પહેલા એક સંખ્યા રેખા દોરો વચ્ચે, આ ઉપરની નીચેની વચ્ચે, પછી 0 લખો, 2 સેન્ટીમીટર છોડીને 1, 2 સેન્ટીમીટર છોડીને 2. તમે 1 સેન્ટીમીટર પણ લઈ શકો, 3 પણ લઈ શકો. આપણે બધા ઉપર રાખીએ 1 સેન્ટીમીટર લેશું તો આપણું થનારી જશે. તો સંખ્યા રેખા ઉપર કેટલા દર્શાવવાના છે? પ્રશ્ન નંબર 3 માં યાદ રાખજો, વર્ગમૂળમાં 5. બરાબર? ચાલો હવે પરિકર લેજો, પરિકર, બરાબર? અને સાથે કુટવટી. હવે 1 નંબરની જે સંખ્યા છે આટલું માપ તમે વિચારી લો. તમે ભલે 2 સેન્ટીમીટર લીધું, 1 સેન્ટીમીટર નું લેવાનું, પણ 1 સેન્ટીમીટરમાં આકૃતિ નાની થાય એટલે આપણે કેટલા સેન્ટીમીટર લીધું? 2. પણ લખશું આપણે 1. આ જેટલું માપ હોય ને એટલા માપની રેખા 1 નંબરમાંથી ઊભી દોરો. લંબ, એકદમ લંબ, 90 અંશના ખૂણે. માપ 90 અંશના ખૂણે. આ જેટલું 0 કે એટલું માપ હોય એટલું જ માપ આનું થવું જોઈએ. અને અહીંયા પર શું લખી નાખો? 1. સાંભળે છે? આપણે ભલે 2 સેન્ટીમીટર લીધું, લેવાનું છે તો 1 જ, પણ 2 1 લેવા પ્રોબ્લેમ શું? આકૃતિ નાની થાય એટલે આપણે 2 લીધું. લખવાનું તમારે કેટલું? 1. પડી ગઈ સમજ? સ્કેલ માપ લીધું. ચાલો હવે આ બિંદુ 0 અને 1 ને જોડી દો. 0 અને 1 ને જોડી દો. હવે 0 અને 1 ને જોડ્યું તો આમાં કેટલું હશે? 1.41 થાય. માપો તો માપી લો કેટલું થશે? 1.41. કયું માપ? 0 થી લઈને આ બિંદુ છે. ફરીથી એકલું સમજાઈ દઉં શું કરવાનું છે. સંખ્યા રેખા દોરી, બરાબર? 0 લખો, 2 સેન્ટીમીટર છોડીને 1, 2 સેન્ટીમીટર છોડીને 2, 2 સેન્ટીમીટર છોડીને 3, એવી રીતે. આ બાજુ માઈનસ છે, બતાવી દો. અહીંયા લખો. હવે પછી 0 થી 1 નું જેટલું માપ હોય એટલું લંબ માપ 1 થી દોરો. ખરખું જરીકે આમ તેમ નહીં. લંબ એટલે લંબ જ, કોણ માપકની મદદથી. કોણ માપક આ રીતનું આવે ને એને તમારે ક્યાં મૂકી દેવાનું? અહીંયા. પછી એમાંથી લંબ તમારે દોરી લેવાનું. હવે આમાં 1 સેન્ટીમીટર સમજી લો, આ પણ એક સમજી લો. અહીંયા લખો તો લખી નાખવાનું સ્કેલમાં 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ. ચાલો હવે 0 થી આ માપ કેટલું હશે? તો તમે પાયથાગોરસનો પ્રમેય આવે, સમજી લો. A B C આમાં 1 સેન્ટીમીટર હોય, આમાં 1 હોય તો આટલું કેટલું થાય? તો એનો પ્રમેય છે વર્ગમૂળમાં AC બરાબર વર્ગમૂળમાં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આ સૂત્ર છે પાયથાગોરસ. AC નું માપ કેટલું હોય? વર્ગમૂળમાં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB નું માપ કેટલું છે? 1 આખાનો વર્ગ. BC નું માપ કેટલું છે? તો 1 આખાનો વર્ગ. 1 નો વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ 1, 1 ને વર્ગમૂળમાં 2. તો આમાં કેટલું હશે? વર્ગમૂળમાં 2. હવે શું કરવાનું? સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 કઈ જગ્યા પર આવે? તો 0 થી આટલું માપ લેજો પરિકરની મદદથી. પરિકર લેવાનું. પરિકર લેવાનું. 0 ઉપર કેન્દ્ર રાખો અને 1 ઉપર રાખીને ચાપ લો. દોરી. તો જે જગ્યા ઉપર તમારું ભેગું થાય ત્યાં તમારું આવશે વર્ગમૂળમાં 2. અહીંયા કરીને લખી નાખો વર્ગમૂળમાં 2. પડી ગઈ સમજ? આટલો કરો પહેલા. ચાલો કર્યું. આપણે ક્યાં સુધી જવાનું છે? વર્ગમૂળમાં 5.
અને પરીક્ષામાં વર્ગમૂળમાં 2 પૂછાય, વર્ગમૂળમાં 3 પૂછાય, વર્ગમૂળમાં 4 પૂછાય, વર્ગમૂળમાં 5 પૂછાય, વર્ગમૂળમાં 7 પૂછાય. તો 2 તો તમારું થઈ ગયું. બરાબર? હવે આમાં કેટલું છે? 1 આપણે કીધું. તો આ બિંદુમાં આ બિંદુ ટપકો કર્યું ને ત્યાંથી લંબ એક્ઝેક્ટ લંબ યાદ રાખો તરીકે આમ કેમ નહીં એક્ઝેક્ટ લંબ રાખીને આ બિંદુમાંથી રેખા દોરો. એક્ઝેક્ટ લંબ તરીકે આમ કેમ નહીં. આમાં 1 છે, આમાં 1 છે, તો આમાં 1 જ થવું જોઈએ. એક જ થવું જોઈએ. જેટલું માપ આટલું એટલું તો આટલું તરીકે આમ કેમ નહીં. કેવું થવું જોઈએ? અહીંયા લંબ 90 અંશના ખૂણે તરીકે આમ કેમ હશે તો થશે નહીં. 90 અંશના ખૂણે થવું જોઈએ. હવે 0 થી આ બે બિંદુને તમે જોડી દો. હવે આમાં કેટલું હશે મારે ચેક કરવું હોય તો પાછું સૂત્ર વાપરો પાયથાગોરસનું. વર્ગમૂળમાં 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 પ્લસ 1 નો વર્ગ 2 એટલે વર્ગમૂળમાં 3. તો આમાં કેટલું આવશે? વર્ગમૂળમાં 3. પડી સમજ? ફરીથી કઈ રીતે કર્યું? આ જેટલું માપ હતું એટલું માપ અહીંયા રેખા એટલા જ માપની રેખા આ બિંદુમાંથી દોરી. એટલા જ માપની રેખા આ બિંદુમાંથી દોરી. રેખા દોરાઈ ગઈ પણ કેવી હોવી જોઈએ? લંબ. હવે એ બિંદુને અહીંયા જોડી દો તો વર્ગમૂળ 3 આવશે. શું આવશે? વર્ગમૂળ 3. પાછું પરિકર લઈ લો. પાછું શું લઈ લો? પરિકર. અને પરિકરને 0 ઉપર રાખો અને 1 ઉપર રાખીને ચાપ લો. એ જ્યાં ભેગું થશે ત્યાં નામ આપી દો વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 પૂછાય તો આટલે સુધી તમારે કરવા. હવે વર્ગમૂળમાં 4 શોધો. વર્ગમૂળમાં 4 એટલે શું કહેવાય? 2 કહેવાય ને. તો હવે શું કરીશું? મને કહો. આ જે બિંદુ હતું એમાંથી પાછું આ 1 લેવાનું, આ તમે 1 લીધું હતું એટલા જ માપની રેખા આમાંથી લંબ દોરવાની. બરાબર? એમાં કેટલી દોરવાની? લંબ. આપણે લંબ દોરીએ. એક્ઝેક્ટ તરીકે આપણે નહીં કરતા, કોણ માપ મૂકીને જ કરવાનું. બરાબર? કોણ માપ મૂકીને જ કરજો. આનું માપ 1, આનું માપ 1, આનું પણ થવું જોઈએ. અને આને તમે જોડી દો. આને તમે આને જોડી દો. બરાબર? તો આમાં કેટલું આવશે? મને કહો. આ એક હતું વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 4. અને જવાબ કેટલો આવશે? 2. ગણતરી કરી લીધું. હવે શું કરજો? પાછું 0 ઉપર કેન્દ્ર રાખીશું અને આને એક લઈને ચાપ દઈશું. એક્ઝેક્ટ તમારો 2 ઉપર જ આવશે. એક્ઝેક્ટ ક્યાં આવશે? 2 ઉપર. બરાબર? 2 વર્ગમૂળ 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. બરાબર? વર્ગમૂળ 4 થઈ ગયું. આપણો સવાલ શું હતો? વર્ગમૂળમાં 5 શોધવાનું છે ને. તો હવે કરતા આવડી જાય. શું કરવાનું? બોલો. તો ત્યાં બિંદુ હતું એમાં 1 સેન્ટીમીટરના માપની શું દોરવાની? રેખા. કેટલા અંશના ખૂણે આવી જોઈએ? 90 અંશના ખૂણે. બધાના ખૂણા કેવા હોવા જોઈએ? 90 અંશ. પછી આ 0 ને કોની સાથે જોડી દેવાનું? આની સાથે. કેટલો દાબ આવ્યો? વર્ગમૂળમાં 5. પાછું 0 અને આ બિંદુને કેન્દ્ર રાખવાનું અને ચાપ દોરવાની. જ્યાં ભેગું થાય ત્યાં તમારું કેટલું માપ આવશે? વર્ગમૂળમાં 5. પડી ગઈ સમજ? આટલી વસ્તુ છે. બરાબર? ઓકે. હવે એ તમારું સ્વાધ્યાય પૂરું થાય છે. બરાબર? પહેલો પ્રશ્ન સમજાઈ દીધો, બીજો સમજાઈ દીધો, ત્રીજો. હવે સ્વાધ્યાય પૂરું થાય ને પછી અમુક હોમવર્ક આપીશ. આ વર્ગમૂળમાં 2 દોરવાની છે, વર્ગમૂળમાં 3 દોરવાની છે. વર્ગમૂળમાં 5 તો થઈ ગઈ. એવી જ રીતે વર્ગમૂળમાં 2 દોરવાની, વર્ગમૂળમાં 3 દોરવાની. આવી જાય.
વર્ગમૂળમાં 2 એટલે આટલે સુધી દોરવાનો ચાપ એટલે વર્ગમૂળમાં 3 એટલે 2 ચાપ આવશે થશે ને એક વખત જોઈ લો શાંતિથી જોઈ લો હવે એના પછીની થિયરી શરૂ થાય છે એના પછી આપણે થોડી થિયરી જોઈ લઈએ શાંત આવૃત અનંત આવૃત અને અનંત અનાવૃત નંબર 1 શાંત આવૃત એટલે શું થિયરી ધ્યાનથી સમજો આના પર આપણું સ્વાધ્યાય છે શાંત આવૃત અનંત આવૃત અને અનંત અનાવૃત હવે શાંત આવૃત એટલે શું જેમ કે હું કરી નાખું તમને રકમ આપું 7/8 7/8 તો આનું ભાગાકાર કરું અંદર કેટલા લેવાના 7 છેદ હંમેશા બાર લખવાનું યાદ રાખો ભાગમાં ચાલતા આપણે શું મૂકીશું 0. 7/8 હવે એનો ભાગાકાર કરું 8 આવશે 12 7 આવશે અંદર ચલો હવે આપણે ભાગાકાર કરીએ તો ભાગમાં ચાલે તો 0 પોઈન્ટ અહીંયા 0 મૂકવાનું 8 64 70 માંથી 64 જાય તો કેટલા આવશે 8 6 સોરી ભાગમાં ચાલે તો 0 8 સત્તા 56 60 માંથી 56 જાય તો 4 ભાગમાં ચાલે તો 0 8 પંજા 40 0 0 શેષ કે આવ્યું મને તમે કહો 0 0 તો તમે જોઈ શકો છો જો આ દાખલામાં આપણે લંબાવવો હોય તો લંબાવાય નહીં એ પૂરો થઈ ગયો તો એવી કોઈ બે સંખ્યાનો તમે ભાગાકાર કરો કે ભાગાકાર કર્યા પછી શેષ જો શૂન્ય આવી જતી હોય શેષ શૂન્ય આવી જતી હોય તો એને શું કહેવામાં આવે છે શાંત આવૃત એને શું કહેવામાં આવે છે શાંત આવૃત બરાબર પડી સમજ તો હવે પહેલા તમારે આગળનું સ્વાધ્યાય પૂરું થઈ ગયું સ્વાધ્યાય પોઈન્ટ 2 પછી ઘડી આપજો બરાબર થિયરીનું નંબર 1 શાંત આવૃત પછી આટલું લખી નાખો બરાબર હવે જે વિચાર લખું એ લખવાનું છે કે એવી સંખ્યાનો ભાગાકાર કરતા શેષ શૂન્ય મળતી હોય અને જવાબ કરો ભાગફળ એ આગળ તમારો થતો નથી તો એવી બે સંખ્યાને શું કહેવામાં આવે છે અથવા તો એના ભાગાકારને શું કહેવામાં આવે છે શાંત આવૃત અથવા તો વાતે લખજો એવી બે સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે તો શેષ શૂન્ય થાય છે તો એવી આવૃત્તિને શાંત આવૃત કહે છે અનંત આવૃત અનંત આવૃત ઉદાહરણ આપવું હોય તો 10/3 કરવાનો ભાગાકાર આપણે કરવી જોઈએ 12 કેટલા લખીશ 3 અંદર કેટલા લખીશ 10 ચલો ભાગાકાર કરો તો 3 તેરી 9 10 માંથી 9 જાય તો 1 ભાગમાં ચાલે તો પોઈન્ટ બરાબર એ શું મૂકવાનું 0 3 તેરી 9 10 માંથી 9 જાય તો 1 ભાગમાં ચાલે તો 0 3 તેરી 9 10 માંથી 9 જાય તો 1 ભાગમાં ચાલે તો 0
3 તેરી 9 10 માં 9 જાય તો આ દાખલો આગળ ચાલ્યા રાખે છે અનંત સુધી. આ કેવું તો સાર એટલા દાખલો પતિ હવે તમે આગળ થવો હોય તો નહીં થાય. અને આ તો તમારે જેટલો કરો એટલો થયા જ રાખશે. નીચે શેષ એક આવ્યા જ રાખશે અને ઉપરની સંખ્યા પુનરાવર્તન થયા જ રાખશે. તો એવી કોઈ સંખ્યા હોય કે જેનો ભાગાકાર કરતા શેષ અનંત સુધી વારંવાર એની સંખ્યા પુનરાવર્તન થાય. તમે જો અહીંયા એક પુનરાવર્તિત થઈ, અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક. તો એવી કોઈ સંખ્યાનો ભાગાકાર કરતા શેષ વારંવાર પુનરાવર્તન થતી હોય તો તેવી આવૃત્તિને અનંત આવૃત્તિ કહેવાય. નીચે નંબર 2 લખવાનું અનંત આવૃત્તિ. પછી આ ઉદાહરણ આપવાનું નીચે લખવાનું એવી બે સંખ્યાઓનો ભાગાકાર કરતા જો શેષ અનંત સુધી એની એ સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો એને શું કહેવામાં આવે છે? અનંત આવૃત્તિ. બધાને લખાય કઈ રીતે? તો જો 3.333 વારંવાર પુનરાવર્તિત થઈ તો આ લખાય 3.3 ની ઉપર લીટો. આનો મતલબ શું થાય કે 3 વારંવાર પુનરાવર્તિત થતી એક જ સંખ્યા 3 ની ઉપર લીટો કલાક. આને શું કહેવાય? 3.312. આનો મતલબ શું થાય કે 3 સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે. બીજું તમને કહ્યું 4.56 ડેશ ડેશ ડેશ. તો અહીંયા તમે જોઈ મને કે કઈ બે સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે? કઈ બે સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે? 56 કઈ થાય છે? 56 બરાબર. તો આના લખાય 4.56 ઉપર લીટો. જેટલી સંખ્યા પુનરાવર્તિત થતી હોય ને તો લાઈનમાં હોવી જોઈએ. 56 56 56 તો 56 એક વાર પછી ઉપર 12 4.56 હું તમને કહું આવું આપેલું છે 3.081 ઉપર લીટો. 0 ઉપર લીટો નથી, 81 ઉપર છે. તો મને વર્ગીકૃત કરવું હોય તો 3.0 તો એમ જ કેમ 0 નો રિપીટ થાય છે, ખાલી 81 પુનરાવર્તિત થાય છે. તો 81 બરાબર. ચલાવી અનંત. હવે અનંત અનાવૃત્તિ નંબર 3 અનંત અનાવૃત્તિ. અનંત અનાવૃત્તિ એટલે શું? કે એવી બે સંખ્યાનો ભાગાકાર કરતા તમને ખબર ન પડે કઈ સંખ્યા પુનરાવર્તિત થાય છે. જેમ કે કોઈ સંખ્યાનો જવાબ આવ્યો 8.56081935 કોઈ પછી કઈ સંખ્યા પુનરાવર્તિત થાય લાઈનમાં ખબર જ ના પડે, ખબર પડશે નહીં. તો આવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? અનંત અનાવૃત્ત. બીજું ઉદાહરણ આપી દો 0.10 100 10,000 કઈ સંખ્યા પુનરાવર્તિત થઈ છે લાઈનમાં? એક કોઈ નહીં. આને પણ શું કહેવાય? અનંત અનાવૃત્ત. એટલે કે ભાગફળની અંદર કોઈ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થતી ના હોય તો એવી સંખ્યાને શું કહેવામાં આવે છે? અનંત અનાવૃત્ત. બરાબર. આટલી થિયરી છે ધ્યાનથી સમજ પડવી જોઈએ, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 10મામાં પાછું આને રિલેટેડ ઘણું આવશે છે. તો ફરીથી શાંત આવૃત્ત, અનંત આવૃત્ત અને અનંત અનાવૃત્ત. શાંત આવૃત્ત એટલે શું તમને સમજ પડી ગઈ? બરાબર ને? કે ભાગફળ આગળ ના ચાલે, છેલ્લે શેષ શું આવી જાય? 0. એને શું કહેવાય? શાંત આવૃત્ત. અનંત આવૃત્ત એટલે શું? કે શેષ વારંવાર એને જ રિપીટ થયા રાખે અને ઉપર એ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થયા રાખે. તો એને શું કહેવામાં આવે છે? અનંત આવૃત્ત. અને અનંત અનાવૃત્ત એટલે શું? કે એવી કોઈ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે તો શેષ દર વખતે અલગ અલગ આ દાખલા ચાલશે ને ત્યારે તમને સમજાવીશ, તમને સમજ પડશે. એટલે તેના યાદ આવે કે શેષ પણ અલગ અલગ આવે અને ઉપરનો જે ભાગફળ આવે ને એમાં અલગ અલગ સંખ્યા આવે. તમને ખબર ના પડે કઈ સંખ્યાનો વારંવાર પુનરાવર્તન થાય છે. તો આવી જે કોઈ પણ વસ્તુ છે એને શું કહેવામાં આવે છે? અનંત અનાવૃત્ત. બરાબર. તો આજે જે વસ્તુ ચાલી પેલું તો સ્વાધ્યાય 1.2 તમારું ચાલ્યું, સ્વાધ્યાય 1.2 ચાલ્યું. બરાબર. એ કમ્પ્લીટલી લખાઈ ગયું હોવું જોઈએ. અને પછીનો વિડિયો શરૂ કરતા પહેલા પછી હોમવર્ક આપીશ એ તમારે લખવાનું છે. પછી થિયરી સ્વાધ્યાય 1.3
ચાલુ કરતા પહેલા આ થિયરી તમને મોઢે જોઈએ. શાંત આવૃત એટલે શું, અનંત આવૃત એટલે શું અને અનંત અનાવૃત એટલે શું. બરાબર, આ રીતે લખી નાખજો. ઉદાહરણ સાથે નીચે વાક્ય બોલેલું છે એ પ્રમાણે. ના સમજ પડે તો ચોપડીમાં આપેલા જ છે, અથવા તો હોમવર્કની શીટ મોકલીશ અને સાથે વાક્ય લખીને હું મોકલી દઈશ. એમાં તમારે જોઈએ. પડી ગઈ સમજ?